દક્ષિણ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણના નામે ચાલતા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બોગસ સ્ટડી સેન્ટરો અને ગેરકાયદેસર કોર્સ ચલાવતા શિક્ષણ માફિયાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. યુનિવર્સિટીએ જાહેર ચેતવણી આપતા જ હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે એક મોટા શુદ્ધિકરણ અભિયાનની શરૂઆત થઈ છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એટલે કે VNSGU દ્વારા બોગસ સ્ટડી સેન્ટરો સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. કોચિંગ ક્લાસના નામે કોલેજ ચલાવી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતા સંચાલકો હવે યુનિવર્સિટીના રટારમાં આવ્યા છે. યુનિવર્સિટીના કુલ સચિવ RC ગઢવી દ્વારા એક ગંભીર જાહેર ચેતવણી બહાર પાડવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે અનેક ખાનગી સંસ્થાઓ સરકારની મંજૂરી કે યુનિવર્સિટીના NOC વગર જ વિવિધ ડિગ્રી કોર્સ ચલાવી રહી છે. આવા ગેરકાયદેસર ખેલને કારણે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. યુનિવર્સિટીની આ કડક ચેતવણી બાદ શિક્ષણ માફિયાઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. યુનિવર્સિટી પ્રશાસને વાપી, વલસાડ, ડાંગ, નવસારી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ અપીલ કરી છે કે વાલીઓને સલાહ આપવામાં આવી છે કે કોઈ પણ સંસ્થામાં પ્રવેશ લેતા પહેલા તેની માન્યતા, યુનિવર્સિટી સાથેનું જોડાણ અને સરકારી મંજૂરીના કાગળોની ચોક્કસ ચકાસણી કરે. માત્ર અધિકૃત અને માન્યતા પ્રાપ્ત કોલેજમાં જ પ્રવેશ લેવા માટે ભાર મૂકવામાં આવ્યો છે. VNSGU દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે સ્ટડી સેન્ટરો પાસે કાયદેસરની મંજૂરી નથી તેમના દ્વારા આપવામાં આવતી ડિગ્રી કે પ્રમાણપત્રો માન્ય ગણાશે નહીં. આવા બોગસ સેન્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારીઓ પણ તેજ કરી દેવામાં આવી છે. શિક્ષણના નામે ચાલતી આ ઉઘાડી લૂંટ બંધ કરવાના યુનિવર્સિટીએ હવે મક્કમ બની છે. કુલપતિ કિશોરસિંહ ચાવડાએ આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના હિત સાથે રમત કરનાર કોઈ પણ સંસ્થાને બક્ષવામાં આવશે નહીં. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે. યુનિવર્સિટીના આકરા પ્રહારથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આપણી યુનિવર્સિટી દ્વારા જે આપણા યુનિવર્સિટી વિસ્તારની અંદર આવેલા તમામ સ્ટડી સેન્ટરો કે જે કંઈ હોય તેને માટે અમે જાહેરમાં પબ્લિક નોટિસ જાહેર કરી છે અને સાથે સાથે વિદ્યાર્થીઓને એમાં ઉલ્લેખ છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓને સ્પષ્ટપણે વિનંતી કરીએ છીએ અને જે કંઈ ચલાવે છે તેને સ્પષ્ટપણે ચેતવણી આપીએ છીએ અને વિદ્યાર્થીઓને પણ કહીએ કે તમે જે સ્થળ અને જે સંસ્થામાં પ્રવેશ લેવા માંગો છો એનું નામ UGCની વેબસાઇટ પર યુનિવર્સિટી અને જે સ્થળનું નામ એટલે કે સંસ્થાનું નામ પણ ઉપલબ્ધ છે. એ ન હોય તો એવી કોઈ પણ પ્રકારની એકેડેમી કે એની અંદર પ્રવેશ ન લેવા સ્પષ્ટપણે વિનંતી, જે તમારા ભવિષ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. અને આ પ્રકારની જે લોકો એકેડેમીઓ ચલાવે છે તેને સ્પષ્ટ વિનંતી કે તેના વાલીઓને અને અમારા જેટલી પણ એફિલિએટેડ કોલેજો છે એને પણ આના દ્વારા જાણ કરવામાં આવી છે કે તમારા વિસ્તારની અંદર આવા પ્રકારના જે સ્ટડી સેન્ટરો ચાલતા હોય તો તેના પુરાવા સાથે રજૂ કરવાથી આપણે એના પર પોલીસ પણ કાર્યવાહી કહી શકાય અને રાજ્ય સરકાર અને બાકીની વ્યવસ્થા તંત્ર એની બાબતમાં ખૂબ જ સક્રિય છે કે આવા પ્રકારની સંસ્થાઓ કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીઓને ભવિષ્ય નુકસાન કરે ચલાવી ન લેવાય.